સુરતના અમરોલી વિસ્તારમાં વિકૃત માનસ ધરાવતા બે નરાધમોની શરમજનક કરતૂત સામે આવી છે। ધોરણ 6 માં અભ્યાસ કરતી માત્ર 11 વર્ષની બાળા જ્યારે સ્કૂલેથી ઘરે જઈ રહી હતી ત્યારે આ બે મિત્રોએ તેનો પીછો કરીને જાહેરમાં હાથ પકડીને બીભત્સ હરકત કરી હતી। જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં બંનેની ધરપકડ કરી લીધી છે। પોલીસે આ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા તે પહેલા ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું। સુરતના અમરોલી વિસ્તારમાં આજે એક માસૂમ બાળક સાથે થયેલી છેડતીની ઘટનાથી હચમચી ઉઠ્યું છે। સ્કૂલેથી છૂટીને એકલી ઘરે જઈ રહેલી 11 વર્ષીય બાળાનો બે શખ્સોએ પીછો કર્યો હતો। નિર્જન રસ્તાનો લાભ લઈને આ નરાધમોએ બાળા સાથે હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચીને બીભત્સ હરકત કરી હતી। બાળા ગભરાઈ ગઈ હતી, પરંતુ આ આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને પીઆઈ અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। ગણતરીના કલાકોમાં જ બંને નરાધમોને દબોચી લીધા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને મિત્રો છે અને લાંબા સમયથી વિકૃત માનસ ધરાવે છે। પોલીસે ધરપકડ કર્યા બાદ બંને આરોપીઓને એ જ વિસ્તારમાં લઈ ગઈ હતી જ્યાં તેમને આ કરતૂત કરી હતી। જાહેરમાં પોલીસનો પરચો જોતા જ બંને નરાધમોના હોશ ઉડી ગયા હતા અને જે હાથથી બાળાને પકડી હતી તે જ હાથે લોકોની વચ્ચે માફી માંગતા જોવા મળ્યા હતા। પોલીસે તેમને કડક પાઠ ભણાવી હવે પછી આવી ભૂલ ન કરવા માટે કાયદાનો ડર બતાવ્યો હતો। અમરોલી પોલીસની આ તાત્કાલિક અને કડક કાર્યવાહીથી સ્થાનિક લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે આવા તત્વોમાં કાયદાનો ડર હોવો ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દીકરી સાથે આવી હરકત કરતા પહેલા ગુનેગારો 100 વાર વિચારે। શહેર એસઓજીએ શહેરમાં ચાલતા એક આંતરરાજ્ય ડ્રગ્સ અને પ્રતિબંધિત પદાર્થોની તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। એસઓજીએ નકલી ગ્રાહક બનીને કરોડો રૂપિયાની ઓફર આપીને કોબરા સાપનું ઝેર વેચતી ટોળકીને જાળમાં ફસાવી હતી। સરથાણા વિસ્તારમાં આવેલા એક મેરેજ બ્યુરોની ઓફિસમાં દરોડા પાડીને પોલીસે 5.85 કરોડની કિંમતનું વેનોમ જપ્ત કર્યું હતું। આ કેસમાં પકડાયેલા 7 આરોપીઓમાં હાઈ પ્રોફાઇલ લોકો સામેલ હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સુરત એસઓજીને બાતમી મળી હતી કે એક ટોળકી પ્રતિબંધિત કોબરા સાપનું ઝેરનું વેચાણ કરવા માટેની ગ્રાહકની શોધમાં છે। જે બાતમીના આધારે એસઓજીના અધિકારીઓએ એક સચોટ પ્લાન બનાવ્યો હતો અને પોતે જ નકલી ગ્રાહક બનીને આ ટોળકીનો સંપર્ક કર્યો હતો। કરોડો રૂપિયાની લાલચ આપીને પોલીસે આરોપીઓની સરથાણા જકાત નાકા પાસે આવેલી પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોની ઓફિસમાં મીટિંગ માટે બોલાવ્યા હતા। જેવી મીટિંગ શરૂ થઈ ગઈ તેવી એસઓજીની ટીમે ઓફિસમાં છાપો મારીને 7 શખ્સોને દબોચી લીધા હતા। પકડાયેલા આરોપીઓમાં મનસુખ ધીનૈયા, ચિમન ભુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી અને પ્રશાંત શાહનો સમાવેશ થાય છે। નવાઈની વાત તો એ છે કે આ ટોળકીમાં એમ્બ્રોડરીના વેપારીથી લઈને નિવૃત્ત અધિકારી અને વકીલ જેવા સફેદ પોસ્ટ લોકો સામેલ છે। પોલીસે આરોપીઓ પાસેથી 6.5 મિલી વેનોમ જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 5.85 કરોડ રૂપિયા થાય છે। સાપના ઝેરનો ઉપયોગ કેન્સર, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકની દવા બનાવવામાં થાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ આ ઝેરનો ઉપયોગ વધી રહ્યો છે। કેટલીક પાર્ટીઓમાં તો જીવતા સાપ પાસે સ્નેક બાઇટ લેવામાં આવતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એસઓજીએ હાલ તમામ આરોપીઓની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે। આટલી મોટી માત્રામાં કોબરાનું ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું છે અને આ નેટવર્કમાં તાર ક્યાં સુધી જોડાયેલા છે અને સુરતમાં આ ઝેર કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં હવે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે। સુરત પોલીસની આ સતર્કતાને કારણે કરોડો રૂપિયાનું ઝેર બજારમાં જતું અટક્યું છે। હવે જોવાનું એ રહેશે કે આ રેકેટમાં અન્ય કયા મોટા માથાના નામ બહાર આવે છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને
આ જે 6.5 ml કોબ્રાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે. આ શેનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે. અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે, તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. લાવતા ક્યાં હતા ત્યાં લોકો? જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે. અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા. કનેક્શન અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી. સાહેબ એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે લાવવાનો? અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3, આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પાડ્યા છે. સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં કોઈએ પડતું મૂક્યું હોવાની જાણ થતાં જ અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક તબક્કે એવી માહિતી મળી હતી કે એક પ્રેમી યુગલ એટલે કે કપલે નદીમાં ઝપલાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને શોધખોળ શરૂ કરી હતી. જોકે કલાકોની જહેમત બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને કપલ કૂદ્યા હોવાની વાત ખોટી સાબિત થઈ હતી. સુરતના સવજી કોરાટ તાપી બ્રિજ પરથી એક કપલે નદીમાં મોતની છલાંગ લગાવી હોવાના કોલથી પોલીસ અને ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું. બ્રિજ પર લોકોની ભીડ જામી ગઈ હતી અને ફાયર વિભાગના જવાનોએ બોટની મદદથી તાપી નદીના ઊંડા પાણીમાં શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન બ્રિજ પરથી યુવકની ચપ્પલ મળી આવી હતી, પરંતુ યુવતીની કોઈ પણ વસ્તુ કે નિશાન મળી આવ્યા ન હતા. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ આખરે ફાયર વિભાગને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની સાથે તપાસમાં એ પણ સ્પષ્ટ થયું છે કે નદીમાં કોઈ કપલે નહીં પરંતુ માત્ર એક યુવકે જ પડતું મૂક્યું હતું. વહેતી થયેલી કપલ ક્રુંધાની વાત અફવા અને ખોટી સાબિત થઈ છે. ફાયર વિભાગે યુવકના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ યુવક કોણ છે, તે ક્યાંનો વતની છે અને તેણે આટલું અંતિમ પગલું શા માટે ભર્યું, તે દિશામાં હવે પોલીસ તપાસ શરૂ કરી છે. બ્રિજ પરથી કૂદવાની આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. પોલીસે યુવકની શોધખોળ કરવા માટે સોશિયલ મીડિયા અને આસપાસના પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. યુવકના આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસ દ્વારા યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. સુરત શહેરમાં બેફામ દોડતા વાહનો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. સુરતના પૂર્ણ વિસ્તારમાં એક હચમચાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કારે રસ્તા પર ઉભેલી ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પાસે ઉભેલા શિક્ષક સીધા બોનેટ પર પછડાયા હતા. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સુરતના પૂર્ણ વિસ્તારના આ સીસીટીવી ફૂટેજ છે. જુઓ, રસ્તાની સાઈડમાં એક સફેદ રંગની ગાડી ઊભી છે અને તેની પાસે એક વ્યક્તિ ઉભેલા જોવા મળી રહ્યા છે, જેઓ વ્યવસાય શિક્ષક છે અને હજુ તો તેઓ કંઈ પણ સમજે તે પહેલા જ પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક બેફામ સ્વિફ્ટ કારે ઉભેલી ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આંખના પલકારે સર્જાયેલા આ ધડાકાભેર અકસ્માતમાં શિક્ષક કારના બોનેટ પર પછડાયા હતા અને ત્યારબાદ રોડ પર ફંગોળાયા હતા. દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે કોઈ મોટી જાનહાનિ થઈ હશે, પરંતુ કુદરતની મહેરબાનીથી શિક્ષકનો આબાદ બચાવ થયો હતો. કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ઉભેલી ગાડીના પરછા ઉડી ગયા હતા. અકસ્માત સર્જાયા બાદ માનવતા દાખવાને બદલે સ્વિફ્ટ કારનો ચાલક પોતાની ગાડી લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત શિક્ષકે આ મામલે પુણા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને પકડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે. સુરતની જનતામાં આ વિડીયો વાયરલ થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે રહેણાંક વિસ્તારમાં આટલી ઝડપે ગાડી ચલાવનાર તત્વો સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે. હાલ પુણા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ વિડીયો ફરી એકવાર સાબિત કરે છે કે રસ્તા પર સાવચેતી કેટલી જરૂરી છે. પોલીસ હવે આ સીસીટીવીના આધારે કારના નંબર મેળવીને આરોપીને પકડવા તપાસ કરી રહી છે. સુરતના વરાછા પોલીસ મથક વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. એક પરિણીત આદિવાસી મહિલા સાથે દુષ્કર્મ આચરીને તેનો વિભત્સ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આરોપી પ્રવીણ બોગરાને પોલીસે બનાસકાંઠા હિંમતનગરથી દબોચી લીધો છે.
આરોપી પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પોલીસથી બચવા માટે સતત નંબર બદલીને વોટ્સએપ કોલ કરનાર આ શાતિર આરોપીને આખરે કાયદાના સકંજામાં આવી ગયો હતો. સુરતના વરાછા પોલીસે એક મહિલાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરીને ગંભીર ગુનાના આરોપીને પકડી પાડ્યો છે. પકડાયેલા આરોપી પ્રવીણ બોઘરાએ એક પરણિત આદિવાસી મહિલાને પોતાની જાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી જ ન અટકીને નરાધમે મહિલાનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરતો હતો. આરોપીના ત્રાસથી મહિલા લાંબા સમયથી માનસિક અને શારીરિક યાતનો ભોગવી રહી હતી. આરોપીએ જ્યારે મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેને બદનામ કરી ત્યારે પીડિતાએ હિંમત ભેગી કરીને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોપી પ્રવીણ અત્યંત શાતિર હતો. તે પોલીસ પકડથી બચવા માટે વારંવાર પોતાનો મોબાઈલ નંબર બદલતો હતો અને માત્ર વોટ્સએપ કોલ દ્વારા જ વાતચીત કરતો હતો. જોકે વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસની એક ટીમ બનાસકાંઠાના હિંમતનગર સુધી પહોંચી હતી અને ત્યાંથી આરોપીને દબોચી લઈને સુરત લાવી હતી. સુરત પોલીસના ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે પોલીસ કટિબદ્ધ છે. આરોપી પ્રવીણ વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ ધરપકડથી સમાજમાં એવો સંદેશ ગયો છે કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનાર ગમે તેટલો શાતિર હશે પણ તે પોલીસથી બચી શકશે નહીં. હાલમાં વરાછા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. પીડિત મહિલાને न्याय મળે તે દિશામાં પોલીસે कड़क तपास हाथ धरी है. वराछा पुलिस स्टेशन ने एट्रोसिटी और रेप के जो एक वांटेड आरोपी है उसको पकड़ा है. घटना की विगत ऐसी है कि एक जो आदिवासी महिला है उसका किसी के साथ अफेयर चल रहा था पिछले 3.5 से 4 साल से और वो ऑलरेडी शादीशुदा है. फिर महिला ने किसी कारण से वश इसको जो भी इसका अफेयर था उसको स्टॉप कर दिया था और उसके स्टॉप करने के बाद भी जो ये आरोपी है उसका नाम है प्रवीण बाबूभाई बोगरा जो कि अमरेली जिले का रहने वाला है. ये इसको बार बार फ़ोन करके इसको रिलेशन बनाने के लिए इस पर प्रेशर करता था और इसके वीडियोस को वायरल करने का धमकी देता था. इसके लिए काफ़ी संगीन मामला को ध्यान में रखते हुए पुलिस ने अलग अलग टीम बनाई और इसके जो आरोपी है उसको बनासकांठा से हमने पकड़ा है. गौरतलब बात यह है कि ये जो आरोपी है बहुत ही शातिर टाइप का था और ये अलग अलग 8 व्हाट्सएप नंबर यूज़ करके इसको अलग अलग वाईफाई नेटवर्क से कनेक्ट करके इसको वो हैरान परेशान करता था और इसको इसके फ़ोटोज़ और वीडियोज़ इसको भेजता था. इस पे हमने काफ़ी टेक्निकल सर्विलेंस लगा के और इसके आईपी एड्रेस और ये सब चीज़ों को ट्रेस करते हुए इसको लोकेट करके बनासकांठा से इसको हम पकड़ के लेके आए हैं और इसको आज हम कोर्ट में रजू करेंगे ऑनरेबल कोर्ट के पास और आगे की कार्रवाई करेंगे.